નવા વર્ષની શરૂઆત સાથે જ ગુજરાત રાજ્યને વધુ એક નવો જિલ્લો મળ્યો છે। કેબિનેટની બેઠકમાં ચર્ચા વિચારણા બાદ બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરીને વાવ થરાદને નવા જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે। તો આ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે। બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ડીસા, વડગામ, દાંતા, અમીરગઢ અને દાંતીવાડા મળી 6 તાલુકાઓ છે, જ્યારે થરાદ જિલ્લામાં થરાદ, વાવ, લાખણી, સોયગામ, ધાનેરા, કાંકરેજ, દિયોદર, ભાભર મળી 8 તાલુકાઓનો સમાવેશ કરાશે। આમ હવેથી ગુજરાતમાં 33 નહીં પણ 34 જિલ્લાઓ હશે। ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે કે બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ જિલ્લો એક અલગ જિલ્લા તરીકે જાહેર કર્યો છે, જેથી કરીને વાવ થરાદ જિલ્લાની અંદર 8 તાલુકા અને બનાસકાંઠાની અંદર આપણે 6 તાલુકા એમ કરીને 2 જિલ્લા બનાવ્યા છે। પરિણામે અંતર ઘટશે। અંતરના કારણે વહીવટી કામકાજ માટે કરીને સમયનો પણ બચાવ થશે અને નાનો જિલ્લો બનવાથી એ જિલ્લાને ઘણો બધો લાભ પણ થવાનો છે। સર, રાજકીય રીતે શું બદલાવ આવી શકે છે? આ જે વિભાજન કરવામાં આવ્યું કે ક્યાંક ને ક્યાંક હજી પણ આમાં થોડો ઘણો ફેરફાર કરવાની જરૂર છે। તાલુકાઓ પ્રમાણ માટે થઈને પાલનપુરની અંદર જે સમાવેશ કરવો જોઈએ, હજી બી એ સર્વે કર્યા પછી બી પાલનપુરમાં અમુક કેટલાક તાલુકાઓનો સમાવેશ કરવાની જરૂર છે। નહીં કે આની અંદર કોઈ એક જ વ્યક્તિને એના ધ્યાને રાખીને જ આનું વિભાજન કરવું જોઈએ। અત્યારે ક્યાંક એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, ક્યાંક એક મોટી વર્ગવાળા કોઈ વ્યક્તિને ધ્યાને રાખી અને આનું વિભાજન કરવામાં આવ્યું છે।